નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર હવે બોલીને પણ ફરિયાદ નોંધાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે। સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું। જોકે વેબસાઇટ પર સ્વર પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની વેબસાઇટ પર હવે બોલીને પણ ફરિયાદ નોંધાવી શકાશે। સ્વર પ્લેટફોર્મ થકી રાજ્ય સરકારની વેબસાઇટ પર નાગરિકો પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે। ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે। એ હેતુથી રાજ્ય સરકારે આ સર્વિસ લોન્ચ કરી છે। કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। કચ્છમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ। કચ્છની ધરતી ફરી ધ્રુજી ઉઠી છે। કચ્છના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે। મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જોકે કચ્છમાં રવિવારે સવારે 10:05 ભૂકંપનો આંચકો આવ્યો હતો। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું। ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। વાદળછાયા અને ધુમ્મસભર્યા હવામાન વચ્ચે કેટલીક જગ્યાએ માવઠું થયું હતું। જોકે હજુ પણ 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લામાં માવઠાની વકી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે। જોકે ત્યારબાદ આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની વકી છે। દિવસભર વાદળછાયું હવામાન સર્જાતા હિલ સ્ટેશન જેવો માહોલ હતો। જોકે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુત્તમ તાપમાન ઘટીને 4.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાયા હતા, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16.5 ડિગ્રી રહ્યો હતો। 2025માં રેશન કાર્ડ ધારકોને આ સુવિધા મળશે। 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે। ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ લોન્ચ કરી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે। એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। જોકે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે। આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે। જોકે આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત થશે। અમદાવાદથી રેલવેમાં મુસાફરી કરનારા લોકો ધ્યાન આપે। 2025થી પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનની ટ્રેનોના ટાઈમટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે। પશ્ચિમ રેલવેએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે। તે મુજબ 1 જાન્યુઆરીથી અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 262 ટ્રેનોનો સમય વહેલો કરાયો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 થી 45 મિનિટ સુધી વહેલી આવશે। જોકે 55 ટ્રેનોનો સમય મોડો કરાયો છે। આ ટ્રેનો 5 થી 40 મિનિટ સુધી મોડી આવશે। BZ પોન્જી સ્કીમને લઈને મહાકુંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર। પોન્જી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ શનિવારે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહાકૌભાંડીને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે। પોન્જી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને 1 મહિનાથી ફરાર હતો। શુક્રવારે CID ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં રેડ કરીને ઝાલાને ઝડપી પાડ્યો હતો। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર। તારીખ 31 ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રીફિલિંગ કરાવી શકાશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તારીખ 31 ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રિફિલિંગ કરાવી શકાશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર 2024ના ક્વાર્ટર દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ફ્રી રિફિલિંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓ તારીખ 31 ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ગેસ બોટલ ફ્રી
રીફિલિંગ કરાવીને યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ અનુરોધ કરાયો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજી સિલિન્ડરની રિફિલિંગની કિંમત જેટલી સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફત જમા કરવામાં આવશે. આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં આ યોજનાનો લાભ લેવા સારું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યનું આરોગ્ય તંત્ર બન્યું કડક. ગુજરાતમાં ઘણા ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. આ દરમિયાન હવે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્ર કડક બન્યું છે. હવેથી ડોક્ટરોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વાત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવી હતી. આ સિવાય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે. આ ખાતરી પણ આરોગ્ય મંત્રીએ આપી હતી. મીટર મામલે રિક્ષા ચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષા ચાલકોએ મીટર નહીં લગાવ્યું હોય તો તે પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષા ચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરી છે. આ અઠવાડિયા દરમિયાન સોનાના ભાવને લઈને મહત્વના સમાચાર. ₹1059 સોનું મોંઘું થયું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનું ₹75,377 હતું, જે હવે 28 ડિસેમ્બરે ₹74,436 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં ₹1059નો વધારો થયો છે. તે જ સમયે છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં ₹2,698નો વધારો થયો છે. આવકવેરામાં મોટી રાહત મળી શકે. વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને હવે આવકવેરામાં રાહત મળી શકે છે. આ અંગે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સરકાર વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ આવકવેરામાં છૂટ આપી શકે છે. જો આવું થશે તો લાખો કરદાતાઓને તેનો ફાયદો થશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાર્ટ, બીપી, એલર્જી અને કિડનીની દવાના સેમ્પલ ફેલ. હિમાચલ પ્રદેશમાં બનતી 27 દવાઓના સેમ્પલ ફેલ થયા છે. આ દવાઓ CDSCOના ધોરણોને પૂર્ણ કરતી ન હતી. CDSCOએ આ અંગે ડ્રગ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના ડ્રગ કંટ્રોલરે આ દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓને નોટિસ પણ પાઠવી છે. તમને જણાવી દઈએ કે આમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ હૃદયરોગ, હાઈ બીપી, દર્દ, એન્ટીબાયોટિક્સ અને એલર્જી અને અન્ય રોગોની સારવારમાં થાય છે. રેલવેમાં 32,438 જગ્યાઓ માટે ભરતી. ભારતીય રેલવેએ ગ્રુપ ડીની 32,438 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો 23 જાન્યુઆરી 2025થી રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23મી ફેબ્રુઆરી નક્કી છે. આ જગ્યાઓ માટે લાયકાત 10મું પાસ અને એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ જરૂરી છે. વયમર્યાદા 18થી લઈને 36 વર્ષ કરવામાં આવી છે. ભરતી માટે લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પણ હશે. યુપીઆઈ પેમેન્ટ હવે પીપીઆઈ દ્વારા પણ કરી શકાશે. રિઝર્વ બેંક તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું. જોકે કેવાયસી કરવું પડશે. હવે ડિજિટલ પેમેન્ટ વોલેટ દ્વારા પણ પૈસાની લેવડ દેવડ કરી શકાશે, જે કોઈ પણ બેંક ખાતા સાથે જોડાયેલા નથી. હવે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પૈસા ચૂકવવા અથવા તો ટ્રાન્સફર કરવાની આરબીઆઈએ મંજૂરી આપી છે. લોકો ગૂગલ પે, ફોનપે અથવા તો એમેઝોન પે દ્વારા નાણાંનો વ્યવહાર કરતા હતા. કોઈપણ સામાન અથવા સર્વિસ માટે પણ ચૂકવણી કરતા હતા. પરંતુ આ ત્યારે જ શક્ય હતું જ્યારે આ ડિજિટલ પેમેન્ટ વોલેટ્સ બેંક ખાતા સાથે જોડાયેલા હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે. હવે લોકો આવા ડિજિટલ પેમેન્ટ વોલેટ્સ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકશે અથવા પૈસા ચૂકવી શકશે જે કોઈ પણ બેંક ખાતા સાથે જોડાયેલા નથી. ખેડૂતોને દિવસે વીજળીને લઈને મોટી રાહત. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સરકાર દ્વારા મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના 96% ગામડાઓ એટલે કે કુલ 18,225 ગામડાઓ પૈકી 17,193 ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે. માત્ર 4% ગામડાઓ 632 ગામ એવા છે કે જેમને રાત્રે વીજળી મળે છે. જોકે હવે આગામી માર્ચ મહિના સુધીમાં તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે. વધુમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20.51 લાખથી પણ વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા. ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર. ગુજરાત રિન્યુએબલ એનર્જીની 30 ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનું પણ જણાવ્યું હતું. બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રત્ન કલાકારોને લઈને સરકાર પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. મંદીનો માર વેઠી રહેલા રત્ન કલાકારોને રાજ્ય સરકાર 3,000 રૂપિયા માસિક ભથ્થો આપે તેવી માંગણી કરવામાં આવી છે. જોકે રત્ન કલાકારોને બેંકો દ્વારા 3 લાખ સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે. લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે. મુખ્યમંત્રીની રૂબરૂ પત્ર લખીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું, જેવો તેઓએ જણાવ્યું છે. જોકે ટૂંક સમયમાં રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈને યોજના બહાર પાડવામાં આવશે તેવી માહિતી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા તરફ જવાના રસ્તા બિસ્માર. બગદાણા ખાતે આગામી તારીખ 17/1/2025ના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની તિથિ મહોત્સવ ઉજવવામાં આવશે. બગદાણા તરફ આવતા જતા રોડ રસ્તાઓને લઈને બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ઠાડસ બગદાણા, રોયસા બગદાણા તેમજ ભગુડાથી બગદાણા રોડ તેમજ આસપાસના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેને લઈને આગામી દિવસોમાં અહીં આવનારા ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે મુખ્યમંત્રીને આ રસ્તાઓ પહોળા અને નવા બનાવવા બાબત રજૂઆતો પણ કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.